જો મિત્રો આપણે 11મા ધોરણના 5મા યુનિટના એટલે કે છેલ્લા યુનિટના 18 પાઠમાં માનવ પરિવહન તંત્રની બાબતો બધી શીખી રહ્યા છે. એમાં આપણે રુધિર એનો આપણે બરાબર મુદ્દો જોયો. એના પછી બીજો ઘટક કોમ્પોનન્ટ્સ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ, પરિવહન તંત્રનો બીજો ઘટક એ હૃદય, એની પણ આપણે વાતો શીખ્યા અને એની અંતસ્થ બાહ્ય બંને રચના જોઈ અને રુધિરવાહિની, એ 3 ઘટકોની વાત આપણે શીખ્યા. હવે આપણે પરિવહન તંત્રની બાહ્ય અંતસ્થ રચના, આ 3 ઘટકોની આપણે વાતો કરી. હવે આપણે જોઈએ છીએ પરિવહન તંત્રનો ત્રીજો ને છેલ્લો દૃષ્ટિકોણ, લાસ્ટ આસ્પેક્ટ, એ છે જૈવિક ક્રિયા. પરિવહન તંત્રમાં કઈ જૈવિક ક્રિયા થાય? નેચરલી પરિવહન તંત્રમાં પરિવહનની અથવા અભિસરણની ક્રિયા થાય. એ રુધિર છે એનું સર્ક્યુલેશન એટલે કે પરિવહન થાય તો એને આપણે કહીએ છીએ રુધિર પરિવહન કે રુધિર અભિસરણ તંત્ર. એનું અભિસરણનું કામ કેવી રીતે થાય, રુધિર ક્યાંથી ક્યાં કેવી રીતે જાય છે, તો એ આમ તો આપણને ખબર છે કે હૃદયમાંથી અંગો તરફ જાય, ધમનીઓ દ્વારા, અંગોમાંથી પાછું હૃદયમાં આવે શિરાઓ દ્વારા. એવી રીતે એમાં સર્ક્યુલેશન, પરિવહન ત્યાં અંગો હૃદય વચ્ચે સતત રુધિર છે પરિવહન પામે રાખે. એટલે જૈવિક ક્રિયા ઇન જનરલ આપણને ખબર જ છે, છતાંય એમાં બીજી કેટલી બાબત આપણે શીખવાની છે જે આપણા ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે. એ દૃષ્ટિકોણથી આપણે થોડું પાછળનું જે આપણે અગાઉ ચોથા પાઠમાં શીખ્યા હોય એને કનેક્ટ કરી અને આ પાઠમાં આપેલી માહિતી આપણે જોઈએ. જૈવિક ક્રિયા મતલબ જે પરિવહન તંત્ર છે એમાં પરિવહન કેવી રીતના થાય છે તો એને આપણે કહીએ છીએ પરિવહન તંત્રના પ્રકારો. પરિવહનના પ્રકાર મતલબ પરિવહન તંત્રના પ્રકારો. તો ખાસ તો પરિવહન તંત્રમાં જ્યારે પ્રકાર પાડીએ ત્યારે 3 રીતે પ્રકાર પડે. પછી 3 પ્રકારમાં પાછા પેટા પ્રકાર અલગ અલગ હોય એ અલગ વસ્તુ છે, પણ મુખ્યત્વે પરિવહન તંત્રના અલગ અલગ દૃષ્ટિકોણથી આવા આપણે 3 પ્રકાર છે પાડી શકીએ. એક છે પરિવહન તંત્રની રચના મુજબ પરિવહન તંત્ર 2 પ્રકારમાં વહેંચાય છે. એક ઓપન સિસ્ટમ એટલે કે ખુલ્લું પરિવહન તંત્ર અને બીજું ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ મતલબ બંધ પરિવહન તંત્ર. એ વાત આપણે ચોથા પાઠમાં શીખ્યા છે. અહીંયા આપણે જ્યારે પરિવહન તંત્ર શીખીએ છીએ ખાલી આપણે એને યાદ કરીએ છીએ. આપણે એ વખતે શીખ્યા હોઈએ કે ખુલ્લું પરિવહન તંત્ર મતલબ હૃદયમાંથી ધમનીઓ દ્વારા રુધિર વહન પામે અંગો તરફ, પણ એ રીતે અંગોમાંથી રુધિર એ હૃદયમાં પાછું લાવવા માટેની જે રુધિર વહેવાની શિરાઓ એ આપણને એમાં જોવા મળશે નહીં. જ્યારે એમાં શિરાઓ નથી તો ધમની અને શિરા જે અંગમાં ભેગી મળે છે તેમની વચ્ચે કેશિકાઓ હોય છે. એ કેશિકાઓ હોવાનો પણ પ્રશ્ન નહીં રહે, કારણ કે ધમનીને કેશિકાઓમાં વિભાજિત થઈ અને વળી કેશિકાઓને સંકલિત કરી ભેગી કરી એને શિરામાં ફેરવવાની, શિરાએ રુધિર પાછું અંગોમાં લાવે એવો પ્રશ્ન નહીં રહે, કારણ કે જેની અંદર પરિવહન તંત્ર ખુલ્લું છે એમાં આપણને શિરાઓ જોવા ના મળે. અને શિરાઓ જોવા ના મળે એટલે બટ નેચરલ એટલે કે દેખીતી રીતે એમાં કેશિકાઓ પણ આપણને જોવા નહીં મળે. અને એનું જે રુધિર છે એ હૃદયમાંથી બહાર આવે ધમનીઓ દ્વારા અને સીધું એના દેહના પોલાણની અંદર, શરીરના પોલાણની અંદર, જેને શરીર ગુહા કહેવાય કે દેહ કોષ્ઠ કહેવાય, એમાં જ ઠલવાય. અને એ શરીરના આખું પોલાણ કે શરીર ગુહા એ રુધિરથી ભરાયેલી હોય, જેમ હૃદયરૂપી કોથળી એ રુધિરથી ભરાયેલી હોય એમ. એટલે આપણે જેની અંદર આવી રીતના પરિવહન તંત્ર ખુલ્લું હોય એની શરીર ગુહાને રુધિર ગુહા તરીકે પણ ઓળખીએ છીએ. એ બાબત આપણે એ વખતે સમજાવેલી જોઈએ. ચોથા પાઠનો વિડીયો કે પાઠની માહિતી તમે એકવાર રિફર કરશો તમને ખ્યાલ આવશે. ખાસ તો આપણને આવું ખુલ્લું પરિવહન તંત્ર એ અપૃષ્ઠવંશીયમાં જોવા મળે. ખાસ તો આપણે સંધિપાદ સમુદાયમાં આવું શીખ્યા હોઈએ. તો ચોથા પાઠમાં સંધિપાદ સમુદાય તમે ફરી એકવાર રિફર કરશો તમને ખ્યાલ આવશે. તો એની અંદર આવી રીતે શરીરનું પોલાણ, શરીર ગુહા એ લોહીથી ભરાયેલી હોય એટલે એને રુધિર ગુહા પણ કહેવાય. તો રુધિર પાછું કેવી રીતે આવે તો એના માટે કુદરતે આવા પ્રાણીઓના હૃદયમાં, ખાસ તો એમાં હૃદય ના હોય, આપણે આ પાઠના આગલા લેક્ચરમાં જોયું કે જે ખુલ્લા પરિવહન તંત્રવાળા પ્રાણીઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની અંદર હૃદયમાં વિશિષ્ટ પ્રકારના કાણા હોય, એને કહેવાય મુખિકા. એ મુખિકાઓ દ્વારા શરીર ગુહામાં રહેલું રુધિર એ હૃદયમાં પાછું જ ઠલવાય છે. એકચ્યુઅલી હૃદય પણ ના કહેવાય, એને આપણે હૃદયખંડ કહીએ છીએ. એ પણ આપણે આગળ જોયું. હૃદય તો આપણને પૃષ્ઠવંશી એવા મત્સ્ય વર્ગથી દેખાતું જોવા મળે. સૌથી પહેલું દ્વિખંડી હૃદય, પછી ઉભયજીવન ત્રિખંડી,
એ આપણે આગળ વાત કરી. પણ અહીંયા અપૃષ્ઠવંશીયમાં જે ખાના છે એને આપણે હૃદયખંડ કહીએ છીએ, કારણ કે એમાં એક જ ખંડ હોય છે. એટલે આપણે એને એક ખંડ હૃદય નહીં કહેતા, આપણે હૃદયખંડ તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં ખુલ્લા પરિવહન તંત્રમાં શરીર ગુહા એ જ રુધિર ગુહા છે. એમાં પણ રુધિર કેશિકાઓ શિરાઓ જેવા નહીં મળે, અને રુધિર ગુહામાંથી એટલે કે શરીર ગુહામાં રુધિર એ હૃદયમાં મુખિકાઓ નામના છિદ્ર દ્વારા હૃદયમાં પાછું આવે છે. બરાબર. તો આ રીતની વ્યવસ્થા ખુલ્લા તંત્રવાળા પ્રાણીઓમાં હોય. બંધ તંત્ર તો આપણું છે જે આપણે અગાઉ શીખ્યા છીએ, અત્યારે શીખી રહ્યા છીએ, જેની અંદર ધમનીઓ દ્વારા રુધિર હૃદયમાંથી અંગો તરફ જાય અને વળતું અંગોમાંથી રુધિર શિરાઓ દ્વારા પાછળ હૃદયમાં આવે. શરીરમાં રુધિર બંધ નળીઓમાં જ હોય, ક્યાંય આપણને ખુલ્લું જોવા નહીં મળે. એની સાબિતી મેં તમને એક વાત પણ સમજાવેલી કે જ્યારે આપણને કોઈ ઇન્જેક્શન મારે છે ડૉક્ટર કે નર્સ, ત્યારે લોહી નીકળતું નથી. હા, તમે કે હું કોઈને લગાવવા જઈએ તો આપણે ટ્રેન નથી, આપણે અનટ્રેન વ્યક્તિઓ છીએ. તો આપણે જ્યારે ટાંકણી કોઈને ભોંકીએ કે ઇન્જેક્શનની સ્ટોય ભોંકીએ, શરીરમાં લગાવીએ તો તરત લોહીનું ટસ્યું આવી જાય, કારણ કે આપણને ખ્યાલ નથી. ત્યારે ડૉક્ટર નર્સ એમણે શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, ફિઝિયોલોજી એનાટોમીનો, શરીર અંતરસંવેદનાનો ખ્યાલ છે. એ જ્યારે આપણને એટલી મોટી સ્ટોય ભોંકે છે, શરીરમાં દાખલ કરે છે, ઇન્જેક્ટ કરે, છતાં પણ રુધિર છે આવતું. જેનો મતલબ રુધિર બંધ નળીઓમાં જ છે. એ બંધ નળીઓ પંક્ચર થાય એટલે કે લીક થાય કે તૂટે તો જ તે રુધિરનો સ્ત્રાવ, રક્ત સ્ત્રાવ, બ્લીડિંગ એ શરીરની બહાર કે અંદર થાય. એ રુધિર વાયુની અંદર ગમે તે રુધિર હોય છે, એને કહેવાય બંધ પરિવહન તંત્ર. તો આ પહેલો દૃષ્ટિકોણ પરિવહન તંત્ર એ રચના પ્રમાણે આવા બે પ્રકારમાં વહેંચાય: ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. એ સિવાય પરિવહન પામતા દ્રવ્યના આધારે પણ પરિવહન તંત્રના આવા ત્રણ પ્રકાર પડે. જો પરિવહન તંત્રમાં પરિવહન પામતો રુધિર, પરિવહન પામતું દ્રવ્ય એ રુધિર હોય તો એને કહેવાય રુધિરાભિસરણ તંત્ર. એ રુધિરના બે રંગ હોય, બે કલર હોય. એ આપણે અગાઉ ચોથા પાઠમાં તે સમજાવીએ કે જનરલી જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એનું રુધિર લાલ રંગનું હોય, કારણ કે એની અંદર આપણને શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન જોવા મળે છે. હિમોગ્લોબિન છે એ એક પ્રકારનું લોહ તત્વયુક્ત સંયુગ્મી અથવા તો જટિલ પ્રોટીન છે. ઓક્સિજન જો જોડાય અને લાલ રંગ ધારણ કરે છે. અને હિમોગ્લોબિન પુષ્કળ રક્તકણમાં હોય, રક્તકણ પુષ્કળ માત્રામાં રુધિરમાં હોય, એટલે આપણને ઓવરઓલ સરવાળે રુધિર છે એ લાલ લાગે છે. તો એ લાલ રંગના રુધિરનું પરિવહન કરતું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. ઘણી વખત અપૃષ્ઠવંશીઓમાં, ખાસ તો સંધિપાદીઓમાં વંદાને બાદ કરતા વંદા રુધિરમાં આપણને કોઈ શ્વસન રંજક દ્રવ્ય જોવા મળતું નથી. જે આ વર્ષ પૂરતું 7મા પાઠમાંથી વંદાનું મેટર કાપી નાખ્યું છે. તો આપણે અગાઉ લેક્ચરમાં સમજાવ્યું છે, કારણ કે ગાઈડલાઈન પ્રમાણે સમજાવવાનું બધું છે. કોર્સમાં આ વખતે આ કોરોના વાયરસના સંક્રમણને કારણે, લોકડાઉનને કારણે સ્કૂલો બંધ રહી છે, તો એટલો કોર્સ તમને કાપી આપે છે બોર્ડની એક્ઝામ માટે. પણ આપણે ભણ્યા છીએ તો આપણે સમજાવ્યું છે કે વંદાની અંદર પર્ટિક્યુલરલી શ્વસન રંજક દ્રવ્ય હોતું નથી. હિમોગ્લોબિન પણ ના હોય અને માયોગ્લોબિન પણ ના હોય, કારણ કે એની જરૂર નથી. એનું શ્વસન નલિકા તંત્ર શરીરમાં એટલું વિકસેલું છે કે એને CO2 O2 માટે, શ્વસન વાયુઓ માટે રુધિર ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું નથી, એના ઉપર આધારિત નથી. પણ ટૂંકમાં સંધિપાદ સમુદાય તો બહુ મોટો સમુદાય છે. એમાં એક વંદાને બાદ કરતાં બધા પ્રાણીઓમાં બ્લુઇશ લોહી હોય. આપણે રેડિશ લોહી છે, લાલાશ પડતું, એમાં વાદળી રંગનું રુધિર આપણને જોવા મળે. વાદળી રંગ એટલે જે રીતે તમારી જે બોલ પેન હોય વાદળી રંગની, એવો ઘટ્ટ વાદળી નહીં, પણ સ્કાય બ્લુ, એકદમ આછો આકાશથી વાદળી રંગ આપણને જોવા મળે. એનું કારણ કે એની અંદર શ્વસન રંજક દ્રવ્ય તરીકે કોપર હોય, એ માયોગ્લોબિન હોય છે, સોરી. અને માયોગ્લોબિનમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે આપણને કોપર જોવા મળે. માયોગ્લોબિનમાં કોપર, આપણે જેમ હિમોગ્લોબિન છે એમાં હિમ એટલે કે આયન છે, ફેરિક, એનામાં કોપર હોય, એને કારણે લોહી વાદળી હોય. તો આ રીતે વાદળી એ લાલ રંગના રુધિરનું પરિવહન થાય એવા પ્રાણીઓમાં રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે, એવું કહેવાય. એ પરિવહન તંત્રને કહેવાય રુધિરાભિસરણ તંત્ર. જ્યારે કોઈ વખત નળીઓની અંદર સફેદ રંગનું, દૂધિયા રંગનું, દૂધ જેવા, લગભગ દૂધ દહીં જેવા રંગનું આપણને પ્રવાહીનું પરિવહન જોવા મળે. એ સફેદ રંગનું પ્રવાહીને આપણે કહીએ લસિકા. આપણે દેડકા વખતે લસિકાની વાત સમજ્યા છીએ. આ પાઠના અંતે પણ આપણે લગભગ પાઠના અંત તરફ જઈ રહ્યા છીએ. અંતે ફરી એકવાર લસિકાને યાદ કરશો ત્યારે આપણે
પરિવહન તંત્રના પ્રકાર શીખીએ છીએ તો એમાં પડતા નહીં, પણ લસિકા આપણે દેડકાના 7મા પાઠના તંત્ર વખતે સમજાયું છે. એ હિમોગ્લોબિન કે સ્વતંત્ર દ્રવ્ય વગરનું પ્રવાહી છે, એટલે રંગહીન છે, એટલે સફેદ છે. તો એ સફેદ રંગનું પ્રવાહી એને કહેવાય લસિકા, એ જેમાંથી વહે એને કહેવાય લસિકા વાહિની. લસિકા વાહિનીઓથી બનતું તંત્ર એને કહેવાય લસિકા પરિવહન તંત્ર. આપણામાં બંને છે, રુધિરાભિસરણ તંત્ર પણ છે, લસિકા પરિવહન તંત્ર પણ છે. અને એ આખા 18 પ્રાણી સમુદાયોમાં સજીવથી લઈ અને સસ્તન વર્ગના પ્રાણી સમુદાય 18 થાય છે. એ આપણે ચોથા પાઠમાં શીખ્યા છીએ. જૂના કોર્સમાં 17 હતા, પણ આપણા ગઈ સાલના 11માના નવા કોર્સથી એક નવો સમુદાય કંકતધરા પ્લ્યુરોબ્રેકિયા નામનું પ્રાણીવાળો સમુદાય કે જે દરિયાઈ પ્રાણી છે અને એકદમ પ્રકાશ છે એને ઉત્સર્જિત કરે છે આગિયાની જેમ. એટલે આપણે એને ફ્લુરોસન્ટ પ્રકારના પ્રાણીઓ કહીએ છીએ. જૈવિક ઉદ્દીપ્ત કે જૈવિક પ્રદીપ્તિવાળા પ્રાણીઓનો સમુદાય એક નવો અમારે આવે છે. તો 18 સમુદાય થાય. એક પ્રાણી સમુદાય સૂળચરમી એકિનોડર્માટા અથવા તો સૂળચરમી. એકિનો એટલે સૂળ, ડર્માટા એટલે ચામડી, જેની ચામડીમાંથી સૂળો ઉત્પન્ન થાય એટલે એવા પ્રાણીઓને સૂળચરમી અથવા સૂળત્વચી પ્રાણીઓ આપણે કહીએ છીએ. એક જ પ્રાણી સમુદાય એવો છે કે જેના બધા સભ્ય દરિયામાં જ હોય, દરિયામાંથી પ્રાણીઓ છે, જેમ કે સાગર ગોટા, સમુદ્ર ફૂલ, તારા માછલી, સ્ટાર ફિશ, બીટલ સ્ટાર, બરડ તારા વગેરે પ્રાણીઓનો સમુદાય. એ પ્રાણીઓની અંદર ન તો રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે, ન તો લસિકા પરિવહન તંત્ર જોવા મળશે. એમની અંદર આપણને જોવા મળશે જલ પરિવહન તંત્ર. એની અંદર પાણીયુક્ત સર્ક્યુલેશન થાય છે અને પાણીના પરિવહનને કારણે એની અંદર પોષક દ્રવ્યો, શ્વસન વાયુ વગેરેનું પરિવહનનું અંગો વચ્ચે આપવાનું કામ થાય છે. તો એટલા માટે એને કહેવાય જલ પરિવહન તંત્ર. તો આમ પરિવહન તંત્રમાં પરિવહન પામતા દ્રવ્ય રુધિર, લસિકા કે પાણી પ્રમાણે એમને રુધિરાભિસરણ, લસિકા પરિવહન કે જલ વહન તંત્ર એવા 3 પ્રકારમાં વહેંચી શકીએ. આપણે એનો અર્થ અને દરેકમાં આપણે એક્ઝામ્પલ પણ જોયું. અહીંયા પણ આપણે અર્થ, થોડી રચના અને આપણે એક્ઝામ્પલ પણ બતાવ્યા. હવે બીજો પ્રકાર જે આપણે આ પાઠમાં શીખવાનો છે, આ થોડું આપણે ફ્લેશબેકમાં ગયા, કનેક્શનનો ચોથો પાઠ પણ જે શીખ્યા છે એને થોડું મેટર આપણે વણી લીધું. હવે એના કોન્ટ્રાસ્ટમાં આપણને આ પાઠમાં આપણે જે માહિતી આપી જોઈએ તો પરિવહન તંત્રમાં જે પણ દ્રવ્ય, લસિકા, રુધિર કે પાણી એ પરિવહન પામે છે, એ પરિવહન કેવી રીતના પામે છે એને આધારે પરિવહનના પ્રકાર પ્રમાણે પરિવહન તંત્રના આવા આપણે 4 પ્રકાર પાડીએ છીએ. ફુફ્ફુસ પરિવહન તંત્ર, હૃદય અથવા હૃદ પરિવહન તંત્ર, દહીં પરિવહન તંત્ર અને નિવાહિકા પરિવહન તંત્ર. એ પૈકીનો આપણે પહેલો પ્રકાર જોઈએ. ફુફ્ફુસ પરિવહન તંત્ર એટલે શું? કયા પ્રકારના પરિવહન તંત્રને આપણે ફુફ્ફુસ પરિવહન તંત્ર કહીએ છીએ? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે હૃદયની અંતરરચના શીખ્યા ત્યારે શબ્દ આવી ગયેલો ફૂસ. આપણે અડધો મૂકે છે. ફેફસા જોડે સંકળાયેલ જે ધમની હોય એને ફુફ્ફુસ ધમની કહેવાય. ફેફસામાંથી લોહી લાવતી શીરા એને ફુફ્ફુસ શીરા કહેવાય. એટલે ફુફ્ફુસનો મતલબ ફેફસા જોડે કનેક્ટેડ. અહીંયા પણ એવું જ છે. ફેફસા અને હૃદય વચ્ચેનું જે રુધિરનું પરિવહન થાય એને કહેવાય ફુફ્ફુસ પરિવહન તંત્ર. એ પરિવહન તંત્ર એવું છે કે ફેફસા હૃદય વચ્ચેની ધમની શીરાઓને શરીરના બીજા કોઈ અંગો જોડે કનેક્શન નથી. આખું તંત્ર તે અલગ છે. એટલે આપણે કહીએ છીએ ફુફ્ફુસ પરિવહન તંત્ર. જેમ કે આપણે રેખાંકિત ફિગર સમજાવવું હોય તો સમજાવી શકીએ કે હૃદય અને ફેફસા આપણે જાણીએ છીએ 2 છે, ડાબું અને જમણું ફેફસું. હૃદયમાંથી જે શુદ્ધ રુધિર છે, અશુદ્ધ રુધિર છે એ બંને ફેફસા તરફ જશે. આવી રીતે અશુદ્ધ રુધિર અને ફેફસા એ શુદ્ધ રુધિરને, ડાબું જમણું ફેફસું એ શુદ્ધ રુધિરને શુદ્ધ કરી, એટલે કે જે શ્વાસ માટેની હવા છે એનો ઓટું લોહીમાં ભળી શુદ્ધ કરે અને પછી ફેફસા એ શીરા મારફતે શુદ્ધ રુધિર પાછું હૃદયમાં ઠાલવશે. આવી રીતે અહીંયા લોહી છે પાછું આવશે. તો આને આપણે કહીએ છીએ ફુફ્ફુસ શીરા
આને આપણે કહીએ છીએ ફૂફૂસ ધમની. લોહી લઈ જાય હૃદયમાંથી અંગો તરફ એ ફૂફૂસ ધમની. બંને ખરેખર તો આ બાજુ બે હોય, આ બાજુ પણ બે હોય, જમણા ડાબા ફેફસા. અહીંયા પણ બે હોય. એને આપણે કહીએ છીએ ફૂફૂસ શિરાઓ. આપણે ગયા રીતે સમજાવેલું, અને ફરી યાદ કરાવું કે અપવાદ રૂપે ધમનીઓ શુદ્ધ રુધિરનું વહન કરે. એક અપવાદ છે આ ફૂફૂસ ધમની, એમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. શિરાઓ હંમેશા અશુદ્ધ રુધિરનું વહન કરે. અપવાદ રૂપે ફૂફૂસ શિરા છે શુદ્ધ રુધિરનું વહન કરે છે. પછી રુધિર શુદ્ધ હૃદય પાછું આવે, વળી પાછું અશુદ્ધ રુધિર ફેફસામાં જાય, શુદ્ધ રુધિર પાછું આવે. સતત હૃદય ફેફસા વચ્ચે જ્યારે ધમનીઓ ચાર ફૂફૂસ ધમની, ચાર ફૂફૂસ શિરાઓ સંબંધ છે. આની જોડે બીજી કોઈ શિરા ધમની કોઈ અંગો જોડાયેલા નથી, સંકળાયેલા નથી, કનેક્શન નથી, કનેક્ટેડ નથી. આ આખા તંત્ર સ્વતંત્ર પણ તંત્ર છે, એને કહેવાય ફૂફૂસ પરિવહન તંત્ર. તમને ખ્યાલ આવ્યો છે. એવી રીતે આપણે શીખે હૃદ પરિવહન તંત્ર, એટલે કે જે હૃદય છે. આપણે લાસ્ટ લેક્ચર પ્રધાન લેક્ચર સમજેલા કે જેમ બેંકમાં કામ કરતો વ્યક્તિ છે, એ કેશિયર પોતાની પાસે ઘણી કેશ રૂપિયા બેઠો છે, એમાંથી એક રૂપિયો ઇવન એક પૈસો પણ પોતે લઈ શકે નહીં. એ અન્ય વ્યક્તિનો પગાર થાય, એનો પણ એમાંથી પગાર થાય, એ પ્રમાણે પૈસા લઈ શકે. એવું નથી કે એ પૈસા વચ્ચે બેઠો એટલે ગમે ત્યારે જરૂર પડે એમ પૈસા એ પાછા મૂકી શકે. રોજ સાંજે એને બધો હિસાબ આપવાનો હોય, કુલનો ટોટલ અને નોટોના પણ હિસાબ આપવાનો હોય. એમ હૃદયની અંદર રુધિર છે, એક સિંગલ ડ્રોપ કે ડ્રોપલેટ પણ એમાંથી એબ્સોર્બ કરી શકે નહીં. એને જેમ બીજા અંગોને ધમનીઓ દ્વારા રુધિર આપે, એમ હૃદય પણ પોતાના માટે ધમની ઉત્પન્ન કરે છે અને પોતાની દિવાલમાં ખોલે. એવી રીતે હૃદયને જે એની અંદર સ્નાયુઓ છે, પેશી છે, હૃદય સ્નાયુ પેશી, એને ઓક્સિજન અને પોષક દ્રવ્યો છે મળે છે. તો એવી રીતે એ જે હૃદય પોતાના માટે ધમની ઉત્પન્ન કરે છે અને વળતા શિરામાં બધે રુધિર પાછું હૃદયના પ્રવાહમાં ઠાલવે છે. એ આખું તંત્ર અલગ છે. એને પણ આની જેમ જ ફૂફૂસ પરિવહન તંત્રની જેમ જ બીજી કોઈ ધમનીઓ શિરાઓ જોડે કનેક્શન નથી. આપણે સમજાય એટલે અહીંયા ફરી આપણે એના માટે એક રેખાંકન બતાવીએ. ઉદાહરણ તરીકે આ હૃદય છે અને આ દિવાલ જાડી, આ એનું પોલાણ. આપણે હમણાં કીધું એમ જેમ અન્ય અંગોને રુધિર આપવા માટે હૃદય એ ભાતની ધમની ઉત્પન્ન કરે, કુલ ધમની, જઠર ધમની, આંતર ધમની, બરોળ ધમની, શુક્રપિંડ, મૂત્રપિંડ, અંડપિંડ ધમની વગેરે જે તે અંગોને રુધિર પૂરું પાડે, આનાથી રદ ધમની ઉત્પન્ન થાય. આપણે લાસ્ટ લેક્ચરના પહેલા લેક્ચરમાં જોયેલું એ ધમનીઓ એ ક્ષેપકમાં ખાંચ હોય, અગ્ર આંતરક્ષેપક ખાંચ અને પશ્ચાત આંતરક્ષેપક ખાંચ, એમાં એ રદ ધમનીઓ ફેલાયેલી હોય. અહીંયા હૃદયના પોલણમાંથી ઉત્પન્ન થાય આવી રીતે. અને જે હૃદયનું રુધિર છે એ આવી રીતે એ બંને રદ ધમનીઓમાં વહેંચાય. અને એ રદ ધમનીઓ હૃદયના પોલણમાં નહીં પણ એની દિવાલમાં ખુલે. આવી રીતે આ બાજુની પણ ધમની એ હૃદયની દિવાલને લોહી પૂરું પાડશે, જેને લઈ એ દિવાલને પોલણમાંની ખાસ કરી રાખજો, દિવાલમાં એ રુધિર પ્રસરે છે. એને લઈ અને હૃદયને ઓક્સિજન અને પોષક દ્રવ્ય ગ્લુકોઝ એ પૂરું પડે. એના પછી જ્યારે એ ધારક સંસંધાન છે, એ દિવાલમાં જે સ્નાયુ પેશી, માંસપેશીના કોષો છે એ જે CO2 ઉત્પન્ન કરે અને ગ્લુકોઝના દહન જે એ પ્રોટીન દહન જે પોષક દ્રવ્ય ઉત્પન્ન થાય, એમોનિયા કે યુરિયા વગેરે, એને અશુદ્ધ રુધિર કહેવાય. દિવાલમાંથી તે પાછું શિરાઓ છે લઈ જાય છે. જો કોળામાંથી લાવતો હોય તો તેનું ધ્યાન રાખજો. દિવાલમાં રુધિર દિવાલમાં વપરાયા પછી અશુદ્ધ થઈ ગયું, એ પાછું શિરાઓ દ્વારા આવશે અને એ બંને શિરાઓ છે એ પાછું હૃદયના પોલાણમાં બોલાવી છે. ખ્યાલ અહીંયા એ પછી હૃદયના પોલાણમાં આવી. તો જો હૃદયના પોલાણમાંથી રદ ધમનીઓ, આને આપણે કહી શકીએ રદ ધમની, આને આપણે કહી શકીએ રદ શિરાઓ, અથવા તો આપણે એને કોરોનરી આર્ટરી, કોરોનરી વેઇન કહી શકીએ, તો કાર્ડિયાક આર્ટરી અને કાર્ડિયાક વેઇન. તો એ શુદ્ધ રુધિર પોલાણમાંથી લઈ દિવાલમાં આપે છે અને શિરાઓ, રદ શિરાઓ દિવાલમાંથી રુધિર લઈ અને પોલાણમાં આપે, હૃદયમાંથી દિવાલમાં, દિવાલમાંથી બાજુ હૃદયમાં. તો આ જે રદ ધમની, રદ શિરા છે એને પણ શરીરની બાકીની અન્ય કોઈ ધમની કે શિરા સાથે કનેક્શન જોવા નહીં મળે, માટે આને કહેવાય અલગ સ્વતંત્ર તંત્ર
એને કહેવાય હૃદ પરિવહન તંત્ર, કાર્ડિયાક સર્ક્યુલેટરી સિસ્ટમ. આને કહેવાય પલ્મોનરી સર્ક્યુલેટરી સિસ્ટમ, એટલે કે ફૂફૂસ પરિવહન તંત્ર, આ હૃદ પરિવહન તંત્ર. એ સિવાય જેટલી શિરાઓ છે, ફેફસા અને હૃદય વચ્ચે સંબંધ ધરાવતી આ ફૂફૂસ, હૃદ, ધમની, હૃદ શિરાઓ સિવાય ધમની શિરાઓ છે એને કહેવાય દૈહિક પરિવહન તંત્ર. બાકીના બધા અંગોમાં ધમનીઓ દ્વારા લોહી પહોંચાડવામાં આવે, જે તે અંગોમાંથી લોહી પછી શિરાઓ મારફતે મહાશિરા, અગ્ર અને પશ્ચિમ મહાશિરા દ્વારા હૃદયમાં પાછું આવે. તો હૃદય અને ફેફસા સિવાયના અંગોને જે કંઈ ધમનીઓ લોહી પહોંચાડે છે અને અંગોમાંથી શિરાઓ લોહી પાછું લઈ આવે છે, એનાથી બંધ તંત્ર એને કહેવાય દૈહિક પરિવહન તંત્ર. તમે જોઈ શકો હૃદય ઉપરથી બે અંગો બતાવો અથવા તો અંગ એવું લખી નાખવાનું, કયું અંગ એવું નહીં લખવાનું, એમાં ધમનીઓ લોહી પહોંચાડે હૃદય અને અંગોમાં શિરાઓ પછી લોહી હૃદયમાં લાવે, એને કહેવાય દૈહિક પરિવહન તંત્ર. એ તમને ખ્યાલ આવે એવું છે એટલા માટે આપણે એની અંદર કોઈ ફિગર બતાવતા નથી, જરૂર તમને આવડે એવું છે. અને એના પછી પરિવહન પ્રકારે, પરિવહનના પ્રકાર પ્રમાણે ચોથો પ્રકાર છે પરિવહન તંત્રનો, એ છે નિવાહિકા પરિવહન તંત્ર. એકચ્યુઅલી આપણે દેખગાવ સમજાયું કે નિવાહિકા એટલે શું. પોર્ટલ વેઇન કહેવાય ને, પોર્ટલ વેઇન, નિવાહિકા શિરા. તો પહેલાં આપણે નિવાહિકા શિરા એટલે સમજીએ, પછી શિરાઓ અને શિરાઓ જે કરંટ અન્ય શિરાઓથી બનતું તંત્ર એને કહેવાય નિવાહિકા શિરા તંત્ર. એના પાછા પેટા બે પ્રકાર છે, યકૃત અને મૂત્રપિંડ નિવાહિકા શિરા તંત્ર. તો અહીંયા પહેલાં આપણે નિવાહિકા શિરાને યાદ કરીએ. આપણે મેં કીધું એમ અગાઉ સમજ્યા જ છીએ, ફરી આપણે યાદ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એવું શીખ્યા કે ઘટના પ્રમાણે પરિવહન તંત્ર બે પ્રકારના હોય, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. તો જે બંધ પરિવહન તંત્ર છે એમાં વ્યવસ્થા કઈ પ્રકારની હોય, તો ઉદાહરણ તરીકે આપણે એની રેખાંકિત રીતે જોઈએ તો હૃદયમાંથી જે ધમની છે આપણે સમજ્યા હતા, ધમની કાન હોય, એ ધમની કાનની મોટી શાખા એને આપણે ધમની કમાન કહીએ છીએ. એમાં જે નીકળે શાખાઓ અહીંયા પણ નીકળે, અહીંયા પણ નીકળે, એને આપણે કહીએ છીએ મહાધમની. મહાધમનીની પણ આની પણ શાખાઓ હોય, એને કહેવાય ધમની. અને ધમનીની પણ શાખાઓ હોય, અહીંયા પણ હોય, એને આપણે કહીએ છીએ ધમનિકા. હવે શાખાઓ પડતા શાખાઓમાં વિભાજિત થતા એ અંગ સુધી પહોંચી જાય, અને અંગ આવે ત્યારે હવે એ શાખામાં વહેંચાય, અંદરની બાજુ આવી કેટલીય સૂક્ષ્મ શાખાઓમાં એ વહેંચાય, એને કહેવાય રુધિર કેશિકા. અને આપણે અગાઉ સમજ્યા છીએ કે રુધિર કેશિકા હંમેશા અંગની અંદર જ હોય, જે તે અંગ, પછી મૂત્રપિંડ, શુક્રપિંડ, અંડપિંડ હોય, પાચન માર્ગ હોય, ચેતાતંત્ર હોય, જે પણ આપણે મગજ, કરોડરજ્જુ, એ અંગની અંદર આ કેશિકાઓ ઉત્પન્ન થાય, કે કેશિકાઓમાં ધમનિકા છે વિભાજિત થાય, અને પછી અંગમાંથી બહાર આવે અને વળી એક શાખામાં એ પાછી રૂપાંતરિત થઈ જાય. આવી રીતે તો એ જે બધી કેશિકાઓ અંગમાંથી બહાર ભેગી થઈને આવે, સંકલિત થઈને, એને આપણે કહીએ છીએ શિરિકા. આવી કેટલીક શિરિકાઓ એ જોડાઈ અહીંથી બીજા અંગની, અને જે બને એને કહેવાય શિરા. અને આવી કેટલીક શિરાઓ એ પરસ્પર જોડાય, જે બને આવી એને કહેવાય મહાશિરા. આવી બે મહાશિરા આપણે અગાઉ હૃદયની અંતરરચનામાં જોયું હતું કે જોવા મળે, એક અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા. અ-મ-સી અગ્ર મહાશિરા અને અ-મ-સી પશ્ચિમ મહાશિરા. તો એ મહાશિરા એ હવે પોતાનું રુધિર છે હૃદયમાં ચાલે. તો આને કહેવાય બંધ પરિવહન તંત્ર. આ રીતની વ્યવસ્થા પરિવહનની હોય. રુધિર આ ફેશનમાં, એટલે કે આ હદથી, આ પેટર્નથી હૃદય અંગો વચ્ચે સર્ક્યુલેશન, પરિવહન, અભિસરણ પામે છે. પણ કોઈક વખત એવું બને છે કે આ રીતના પરિવહનમાં શિરાએ રુધિર મહાશિરામાં ઠલવવાનું, શિરિકાએ રુધિર શિરામાં ઠલવવાનું, શિરાએ રુધિર મહાશિરામાં ઠલવવાનું, મહાશિરાએ રુધિર હૃદયમાં ઠલવવાનું. એકચ્યુઅલી આ પ્રકારની વ્યવસ્થા, ભાત, પેટર્ન જે કોઈ હોવું જોઈએ, ડિસિપ્લિન. પણ આપણા દેડકાના શરીરમાં એક શિરા એવી છે કે જે એની બાજુમાં જ મહાશિરા છે, છતાં પણ એ પોતાનું રુધિર અન્ય શિરાઓની જેમ મહાશિરામાં ઠલવવાના બદલે એ શિરા ડાયવર્ઝન લે છે આવી રીતે, અને કોઈક અંગમાં ખુલ્યા પછી એ આવી રીતે
પોતાનું રુધિર છે એ આવી તમે જો આ જે શીરા છે એની બાજુમાં જ મહાશીરા છે, એમાં લોહી ઠાલવવાને બદલે એ શીરા પોતાનું લોહી કોઈ XYZ અંગને આપે છે અને એ અંગની અંદરથી રુધિર પાછું બીજી શીરા મારફતે મહાશીરામાં ઠલવાય છે. તો જ્યારે શીરા એ પોતાનું રુધિર મહાશીરામાં ઠલાવવાના બદલે કોઈ અંગ દ્વારા મહાશીરામાં ઠલવે તો એ શીરા જે ડાયવર્ઝન લે છે એને કહેવાય નિવાહિકા શીરા. એનું જે નિર્ગમન છે, રુધિરનું નિર્ગમન, રુધિરનું બહાર નીકળવું એ મહાશીરામાં હોવું જોઈએ એનું નિર્ગમન, એના બદલે કોઈ અંગ દ્વારા મહાશીરામાં ખુલે છે માટે એને કહેવાય નિવાહિકા શીરા. તો તમને ખ્યાલ આવી ગયો હશે તો ખાસ તો યાદ આવી ગયો હશે. આપણે અગાઉ શીખ્યા છીએ કે જે શીરા પોતાનું રુધિર મહાશીરામાં ઠાલવવાના બદલે કોઈ અંગ દ્વારા મહાશીરામાં ઠાલવે તો એને કહેવાય નિવાહિકા શીરા. અને એ નિવાહિકા શીરાનું નામ એ જે અંગને રુધિર આપે છે એ અંગ ઉપરથી પડે. દેડકામાં એક શીરા છે જે પોતાનું રુધિર બાજુમાં જ મહાશીરા છે એને આપવાના બદલે એ મૂત્રપિંડને આપે ને મૂત્રપિંડ પછી રુધિર પોતે મહાશીરાને આપે, એને કહેવાય મૂત્રપિંડ નિવાહિકા શીરા. અને બીજી એક શીરા એવી છે કે જે પોતાનું રુધિર મહાશીરામાં આપવાના બદલે યકૃતને આપે છે અને યકૃત પછી શીરા મહાશીરામાં લોહી ઠાલવે છે. તો એ યકૃતને લોહી આપતી શીરા કે જે ખરેખર મહાશીરામાં ખુલવી જોઈએ એના બદલે યકૃતમાં ખુલે છે અને પછી યકૃત રુધિર મહાશીરામાં ઠાલવે છે, એને કહેવાય યકૃત નિવાહિકા શીરા. તો આમ યકૃત નિવાહિકા શીરા, મૂત્રપિંડ નિવાહિકા શીરા અને એની જોડે અને જે આસપાસ બીજી અન્ય કેટલીક શીરાઓથી તંત્ર બને એને કહેવાય અનુક્રમે યકૃત નિવાહિકા શીરાતંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા શીરાતંત્ર. એમાં દેડકામાં બંને હોય પણ માણસની અંદર આપણને આ મૂત્રપિંડ નિવાહિકા તંત્ર જોવા નહીં મળે, એ માત્ર આપણને જોવા મળશે યકૃત નિવાહિકા શીરાતંત્ર. હવે બંને જોવા મળે, એક જોવા મળે. ખાસ તો આ શીરા એ ડાયવર્જન કેમ લે છે, એને શું કરવા? બાજુમાં જ મહાશીરા છે છતાં પણ પોતાનું રુધિર એ અંગ દ્વારા મહાશીરા ઠાલવવાની જરૂર પડે. તો ચોક્કસ હેતુ છે, એ પ્રાણીના લાભમાં છે. એ વાત પણ આપણે અગાઉ સમજાય છીએ. ફરી એકવાર યાદ કરી લઈએ. અહીંયા મુદ્દો આવ્યો હતો કે નિવાહિકા શીરાઓ છે ને એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે અને એ રુધિર સીધું જો હૃદયમાં ઠલવાય તો પ્રાણીની જીવિતતા જોખમાય. એટલે રુધિરને શુદ્ધ કરવા માટે અથવા તો ખાસ તો એને બેલેન્સ કરવા માટે, એમાં રહેલા દ્રવ્યોને સંતુલિત કરવા માટે એ પહેલાં કોઈ અંગમાં એ રુધિર લઈ જાય છે અને ત્યાં શુદ્ધ થાય. અશુદ્ધ હોય તો અને ઇમ્બેલેન્સ હોય એમાં ઘટકો વિવિધ પ્રકારના એ શરીરની જરૂરિયાત પ્રમાણે બેલેન્સમાં આવે, સંતુલનમાં, પછી એ શીરા મહાશીરા દ્વારા હૃદયમાં ઠલવાય છે. ઉદાહરણ તરીકે આપણે આપણી વાત કરીએ તો આપણા શરીરમાં યકૃત નિવાહિકા શીરા છે. યકૃત નિવાહિકા શીરા રુધિર લાવે છે ક્યાંથી? તો યકૃત નિવાહિકા શીરા સમગ્ર પાચન માર્ગ, અન્નનળીથી લઈ અને શેષાંત સુધી નાના આંતરડાનો અંતિમ ભાગ અને મોટા આંતરડાનો કેટલો ભાગ આવી ગયા એ બધું લોહી છે એ આ યકૃત નિવાહિકા શીરા દ્વારા યકૃતમાં જાય છે. એનું કારણ શું? કે વ્યક્તિ જ્યારે ખોરાક ખાય છે ત્યારે એ એની જરૂરિયાત પ્રમાણે ખોરાક ખાતો નથી. એને ભાવે છે માટે ખાય છે, ટાઈમ થવા માટે ખાય છે, આગ્રહ કરવા માટે ખાય છે, અથવા એને જોઈએ મળતું નથી, જે અવેલેબલ છે, ઉપલબ્ધ છે એ ખાય છે. તો આવા ઘણા કારણોસર વ્યક્તિ પોતાની જેવી જરૂર છે એવા કાર્બોહાઈડ્રેટ, જેવી જરૂર છે એવા પ્રોટીન, લિપિડયુક્ત ખોરાક ખાતો નથી. એને જે મળે એ ખોરાક ખાય છે. શક્ય છે કે જે ખોરાક છે એમાં અમુક ઘટકની જરૂર ના પણ હોય. આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ પચે છે, પચેલા ઘટકો ફેટી એસિડ, એમિનો એસિડ વગેરે શોષાય છે. એવી રુધિર સીધું હૃદય દ્વારા શરીરમાં અવિસર્જન પામવા માંડે તો બિનજરૂરી ઘણા બધા ઘટકો છે એને લઈ અને પરિવહન પામવાનું થાય. તો એવું ન થાય ને એટલે પહેલાં સમગ્ર પાચન માર્ગનું રુધિર એ યકૃતમાં જાય. એટલા માટે યકૃતને આપણા શરીર માટે ચુંગી નાકા કે જકાત નાકું કહેવાય, ઓક્ટ્રોય કહેવાય એને, કારણ કે શરીરની લેબોરેટરી કહેવાય. બધું લોહી પહેલાં યકૃતમાં જાય અને યકૃત છે ને બેલેન્સ કરે, કોલેસ્ટ્રોલ વધારવાનો દૂર કરે, પોષક દ્રવ્ય વધારવાનો દૂર કરી નાખે પિત્તક્ષાર દ્વારા. એવી રીતે યકૃત છે એવી રીતે જેટલા કંઈ વિષ દ્રવ્ય હોય, ટોક્સિક, એને પણ દૂર કરે અને શરીરને યોગ્ય એવા ઘટકોવાળું રુધિર એ પછી મહાશીરા દ્વારા હૃદયમાં ઠાલવે, જે શરીરમાં પરિવહન પામે. તો આમ જે આપણે ખાઈએ છીએ એ બધાનું સંતુલન અને એકદમ જેને કહેવાય કે નુકસાન રહિત ઘટકોવાળું રુધિર બને એ યકૃતમાં બને.
એટલે એ યકૃત નિવાહિકા શિરા સીધું પાચન માર્ગનું રુધિર એ મહાશિરા દ્વારા હૃદયમાં શરીરમાં ઠાલવવાના બદલે યકૃતમાં લઈ જાય, જ્યાં એનું આવી રીતે ઘણું બધું બેલેન્સ થાય, ઘણી વ્યવસ્થાઓ થાય, પછી એ શુદ્ધ શરીરને યોગ્ય બને અને શરીરમાં ઠાલવાય. દેડકામાં મૂત્રપિંડ નિવાહિકા તંત્ર જવાનું કારણ એ દેડકાના પશ્ચોપાંગો મહત્તમ ક્રિયાશીલ હોય, એટલે એની અંદર યુરિયા હાઈએસ્ટ હોય. કારણ કે વ્યક્તિ જ્યારે શ્રમ કરે છે ત્યારે ગ્લુકોઝની પ્રોટીન પણ તૂટે છે, એનું પણ દહન થાય છે, અને પ્રોટીનના દહનથી એમોનિયા કે યુરિયા ઉત્પન્ન થાય. તો દેડકાના પશ્ચોપાંગમાં જમીન ઉપર કૂદીને પ્રચલન કરે, પાણીમાં તળીને પ્રચલન કરે, સ્વિમિંગ કરે છે, બંને વખતે એના પશ્ચોપાંગ જ કામ કરે છે. તો પશ્ચોપાંગ છે એમાંથી આવતું લોહી છે એ પુષ્કળ યુરિયા હોય. જાવું અતિશય માત્રાવાળું યુરિયાની માત્રાવાળું રુધિર સીધું મહાશિરા દ્વારા હૃદયમાં અંગોમાં જાય તો નુકસાન થાય. એટલે પહેલાં એ મૂત્રપિંડ લોહી આપે છે, અને મૂત્રપિંડ વધારે યુરિયા પેશાબ દૂર કરે અને ઉત્સર્ગ દ્રવ્ય વિહીન રુધિર મહાશિરા દ્વારા શરીરમાં હૃદયમાં ઠાલવે છે. તો આવી રીતે પ્રાણી શરીરના લાભમાં જ હંમેશા નિવાહિકા શિરા હોય છે. તો પરિવહનના પ્રકાર પ્રમાણે આવા 4 પ્રકાર આપણને આપણામાં જોવા મળે: પપોષ પરિવહન તંત્ર, હૃદય પરિવહન તંત્ર, દૈહિક પરિવહન તંત્ર અને નિવાહિકા પરિવહન તંત્ર. એના 2 પેટા પ્રકાર પૈકી યકૃત અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર પૈકી આપણે માનવીમાં જોવા મળશે યકૃત નિવાહિકા તંત્ર, અથવા કહેવાય હિપેટિક પોર્ટલ સિસ્ટમ. અને એનું કારણ પણ આપણે સમજાય. અહીંયા આપણે પરિવહન તંત્રના પ્રકારની વાત છે પૂરી કરીએ છીએ. આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે હૃદય છે એની કેવી રીતે સંકોચન વિતરણ થાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું કે કુદરતે એમાં કદી પણ ડિસ્ચાર્જ ન થાય એવી બેટરી મૂકેલી છે. તો એ સંકોચન વિતરણ કેવી રીતે કરે છે, હૃદય ચક્ર કાર્ડિયક સાયકલ કેવી રીતના ચાલે છે, એ બધી વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ. યોગ્ય નોંધ કરી લો. આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. અહીંયા આપણે અટકીએ છીએ.